જામનગર ખાતે ગઈકાલે રાત્રે લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો, જેના ભાગરૂપે રાજભા ગઢવી ગઈકાલે સાંજે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર અને જાણીતા લેન્ડ ડેવલપર્સ સુમિતભાઈ પરમાર અને નીતિન પરમારની ઓફિસની રાજભા ગઢવીએ ગઈકાલે સાંજે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નીતિનભાઈ પરમારે રાજભા ગઢવીને એક મોમેન્ટો આપી સ્વાગત અને સન્માન કર્યું હતું. આ તકે સુમિતભાઈ પરમારના મિત્ર વર્તુળ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજભા ગઢવી સાથે ફોટો સેશન કર્યું હતું. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. રાજભા ગઢવી સાથે સુમિતભાઈ પરમાર ખૂબ જ સારો એવો ગરોબો ધરાવે છે. રાજભા ગઢવી સુમિતભાઈને એક સારા મિત્ર પણ માને છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોક સાહિત્યકાર રાજભા ગઢવી દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કલાકાર છે, જેને કારણે રાજભા ગઢવી લાખો ફેન ધરાવે છે. ગઈકાલે યોજાયેલ આ લોક ડાયરો સંપૂર્ણ નિહાળવા માટે આજે ફરી આ લોક ડાયરાનું વિડીયો રેકોર્ડિંગ GTPL જામનગર કેબલ નેટવર્કની 986 નંબરની ચેનલમાં આજે ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી પ્રસારણ કરવામાં આવશે, જેની તમામ દર્શકોએ નોંધ લેવા GTPL જામનગર ન્યૂઝના મેનેજમેન્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.